એના કરતાં ત્યારે કોમ્પિટિશન એક્ઝામમાં જે પરીક્ષા આપી હતી એમાં તું પાસ થયો છે, તો હવે તારે ઇન્ટરવ્યૂમાં તારે જવાનું છે. તારે ઇન્ટરવ્યૂમાં પાસ થવું જ પડશે. આપણી સિચ્યુએશનને સમજીને તારે આમાં પાસ થવું જ પડશે. અને તો આજે પાસ થઈને જાઉં જો મેમ બેન હું જોઉં પણ તારે પાસ થવાનું જ છે. જોઉં હવે કેવું સિચ્યુએશન છે, ઘરની પરિસ્થિતિ હું સમજુ છું, એટલે હું જોઉં હવે કેવું થાય છે. ના, તારે પાસ થવાનું જ છે. કેવો લાગે છે અને બૂટ પણ કેવો પહેરે છે, કઈ લાગતું જ નથી કે પાસ થાય એમ. એટલે હું કઈ બોલી શકતો નથી. મારે અરે ભાઈ ઇન્ટરવ્યુ માટે કઈ જગ્યાએ તમે ઇન્ટરવ્યુ આપવા ઉભા રહો સાઈડમાં, તમને બોલાવશો. મારું નામ જીલુજી ઠાકોર. હા, તો તમે જણાવી શકો છો કે તમે અભ્યાસની સાથે સાથે નોકરી કેમ કરવા માંગો છો? મારે ઘરની આર્થિક સ્થિતિ ખરાબ છે, એના માટે હું નોકરી કરવા માંગુ છું. બેન, વ્યક્તિ સારો તો લાગે છે પણ કંઈક પ્રોબ્લેમ લાગે છે. જીલુજી, કંઈ પ્રોબ્લેમ છે તમને? આ પ્રોબ્લેમ એ છે કે હું જ્યારે એન્ટર છે અંદર આવવા માટે દરવાજામાં ઘણી એવી વ્યક્તિ મળી જેના કારણે હું આ ઇન્ટરવ્યૂમાં પાસ થઈ શકું નથી. જોવા જીલુજી, આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ પરફેક્ટ થઈને તો નથી જ આવ્યું. અને આવા બે ચાર લોકોથી બોલવાથી તમે જો હતાશ કે ડરીને બેસી જશો તો આવું કેમ ચાલશે? ફક્ત આ કંપનીની જ વાત નથી, તમે બીજી કંપનીમાં જશો ત્યાં પણ તમને આવા લોકો મળવાના. તો એનાથી સારું બેટર એ છે કે તમે એવા લોકોથી બચીને તમે કોન્ફિડન્ટલી ઇન્ટરવ્યૂ આપશો તો કંઈક સારું કરી શકો. સાચી વાત ને મેડમ? જીલુજી, હું તો તમને એમ જ કહું છું કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ છો તો આવા નકારાત્મક વિચારોવાળા લોકોનો જો તમે મગજ ઉપર બહુ વધારે ધ્યાન આપી દેશો તો તમે તમારી જિંદગીમાં આગળ વધી જ નહીં શકો. અમે પણ અમારી જગ્યાએ આવ્યા તો અમે ઘણું આવું સહન કરીશું. તો આ બધા નકારાત્મક લોકોને આપણી જિંદગીમાંથી મહત્ત્વ નથી આપવાનું. તમે તમારા ઇન્ટરવ્યૂમાં પાસ થઈ ગયા છો, આવતીકાલથી તમે જોઈન કરી શકો છો. આ નાટકનો બોધ એ છે કે કોઈ પણ વ્યક્તિની કાબિલિયતને એના કપડાથી આપણે જો મૂલ્યાંકિત કરીએ તો એ તદ્દન ખોટું છે.